ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હેપી એકેડમી. અને આપણે ગયા વિડિયોમાં ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનું પહેલું પ્રકરણ જે છે એનો પહેલો ભાગ આપણે જોયો હતો કે જેની અંદર અમુક ચર્ચા આપણે કરી હતી, જેમ કે ભારતનો વારસો અને સંસ્કૃતિ એટલે શું, અને ભારતના એક વારસા એટલે કે પ્રાકૃતિક વારસા વિશેની ચર્ચા કરી હતી. અને આજે આપણે ભાગ 2 માં જોઈશું કે ભારત અને ગુજરાતમાં સાંસ્કૃતિક વારસો જે છે એ તો બીજા નંબરનો જે વારસો હતો એ કયો હતો? તો એ હતો આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો. અને સાંસ્કૃતિક વારસામાં વિવિધ પ્રકારના વારસા જોવા મળશે કે જેની આપણે ચર્ચા અહીં કરવાની છે. સર્વપ્રથમ વાત કરીએ તો ભારત અને ગુજરાત બંનેમાં જોવા મળતો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે એનો સામાન્ય અર્થ કહું કે એક તો આપણને વારસામાં કે જે રહેણી કરણી મળી છે પૂર્વજો તરફથી અને આજના સમય સુધી ચાલુ રાખી છે એ પરંપરા. આગળ વધીએ આપણે અને એને વિસ્તારપૂર્વક જોઈએ. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સર્વપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ તો આ વારસો, સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. કયો વારસો? માનવ સર્જિત વારસો. હવે માનવ સર્જિત વારસો એટલે શું? તો પુણે બુદ્ધિ ચાતુર્ય આવડત અને કલા કૌશલ દ્વારા માણસે જે કાંઈ પણ એક પેઢી દ્વારા બીજી પેઢીને આપ્યું કે જે વિકસાવ્યું એને આપણે કહી શકીએ કે આ વારસો સાંસ્કૃતિક વારસો કહેવાય, અથવા તો આ જ વારસાને આપણે માનવ સર્જિત વારસો પણ કહી શકીએ. બરાબર? આર્યો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાની, તુર્કો વિવિધ પ્રકારના લોકો અહીં આગળ આવ્યા અને વિવિધ જાતિઓએ આદાન પ્રદાન કર્યા, જેના કારણે આપણી જે સંસ્કૃતિ છે એ શું બની હતી? સમૃદ્ધ બની હતી. અહીં આગળ એક ઇતિહાસ આપણે આના પરથી થોડોક જોઈએ તો સર્વપ્રથમ શું થયું હતું? તો વિવિધ પ્રકારના જે લોકો છે એ શું કર્યું હતું? એમને ભારત ભૂમિને જેમ કે સોનાની ચીડિયા, આ શબ્દ તો તમે કદાચ સાંભળ્યો હશે, ગોલ્ડન સ્પેરો કે સોનાની ચીડિયા. અને એટલા જ માટે આપણી જે ભારતની સંસ્કૃતિ હતી એના ઉપર વિવિધ પ્રકારની પ્રજાઓ અને વિવિધ પ્રકારના લોકોએ આગમન કર્યું હતું. અગર આપણે ધોરણ 9 ની થોડીક વાત કરીએ તો જેમાં બ્રિટિશરો આવ્યા હતા, પોર્ટુગીઝ આવ્યા હતા, બરાબર છે, ડેનિશ આવ્યા હતા, આ વિવિધ લોકો આવ્યા હતા. અને આવી જ રીતે આપણી જે સંસ્કૃતિમાં આજે ફેરફાર જોવા મળે છે એ એટલા જ માટે ફેરફાર જોવા મળે છે. બરાબર? તો આ ફેરફાર જે છે એમાં આર્યો, ક્ષત્રપો, કુષાણ, હુણ વગેરે મુગલો અને ફ્રેન્ચ જ્યારે વિવિધ લોકો આવ્યા અને આ બધા લોકોએ શું કર્યું? તો ભારતીય સંસ્કૃતિમાંથી કંઈક મેળવ્યું અને બહારથી જે લાવ્યા એ અહીં આપ્યું. તો આ રીતે ભારતીય સંસ્કૃતિનું આદાન પ્રદાન જે છે એ આપણને જોવા મળે છે. આગળ વધીએ આના શબ્દના અર્થ પછી. તો આ વારસો જે છે એ કેટલો જૂનો જોવા મળે છે? તો આ વારસો લગભગ 5000 વર્ષ પહેલાનો પ્રાચીન ભવ્ય વારસો છે. આ આપણે કયા આધારે કહી શકીએ? તો આ જે સિંધુ ખીણની સભ્યતા હતી અને એની અંદર આપણને વિવિધ વસ્તુઓ મળી હતી, જેમાં સર્વપ્રથમ મળ્યું હતું દેવી દેવતાઓની પ્રતિમા કે જેના ઉપરથી આપણે કહી શકીએ કે આ પ્રણાલી હતી. સાથે સાથે માનવ, પશુ શિલ્પો, રમકડા અને દાઢીવાળા પુરુષનું શિલ્પ, અને સાથે સાથે ખાલી દાઢીવાળા પુરુષનું નહીં પણ એક કાંસાની નૃત્ય કરતી મહિલા અથવા તો નર્તકી જે છે એનું પણ આપણને શિલ્પ મળ્યું હતું, જેથી કે આપણે એમ કહી શકીએ કે આપણો જે વારસો છે એ કેટલો 5000 વર્ષ જૂનો વારસો છે. બીજી એક વાત કરીએ તો મૌર્ય યુગ અને અન્યમાં ઊંધા કમળની આકૃતિ ઉપર જે સિંહ છે એ તમને જોવા મળે છે. આ રહ્યું આ ચિહ્ન આપણે આગળ વાત કરી ત્યારે પણ જોયું હતું કે આપણી જે કરન્સી નોટ છે ભારતની એની અંદર જોવા મળે છે. સાથે સાથે બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથ ઉપર જે ધર્મચક્ર જોવા મળે છે એ, સાથે બુદ્ધની પ્રતિમા અને તીર્થંકર જે જૈન લોકોના હતા એ, અને એ સિવાય અજંતા, ઇલોરા, ભીમબેટકા અને એલિફન્ટાની ગુફા, આ બધી જ વસ્તુ જે છે એ આપણા સાંસ્કૃતિક અથવા તો માનવ સર્જિત વારસાના ઉત્તમ ઉદાહરણો અને સાથે સાથે પુરાવાઓ પણ છે કે જેને જોઈને આપણે કહી શકીએ કે આ બધી વસ્તુ હયાત પણ સામે. આગળ આપણે જોવા મળે છે કે આપણા જે વારસામાં આપણે અમુક બાબતો જોઈએ છે, જેવી કે આસ્થાથી આઝાદી સુધીની યાત્રા. તો સૌથી પહેલા શું હતું? તો પ્રાચીન સ્મારકો જેવા કે મંદિરો, શિલાલેખો, સ્તૂપ, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો અને આ બધી જ વસ્તુ જે છે એ શું વસ્તુ છે? તો આ બધી વસ્તુ જે છે એ આપણો સાંસ્કૃતિક વારસો છે. અને એની જ યાત્રા સમય જતા શું થઈ જાય છે? આગળ વધે છે. જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો જાય છે, જેમાં વગેરે વસ્તુ આવે છે, કે સાબરમતી આશ્રમ, ગાંધીજી વગેરે વસ્તુ આવે છે.
તો આ બધી વસ્તુ જે છે એ ભેગી થઈ અને એ ભેગી સ્વરૂપે આપણને ક્યાં આગળ મળે છે તો આપણા ભારતના સાંસ્કૃતિક વારસા તરીકે મળે છે કે જેની અંદર આ બધી રચનાઓ જે છે એ જ આપણે વારસા સ્વરૂપે જોઈએ છે. કેમ તો આ વારસો કોના તરફથી મળેલો છે તો આ વારસો જે છે એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલો છે. સાથે સાથે ઘણી બધી સોગાતો અને ભેટ જે છે એ પ્રકૃતિએ પણ આપણને આપી છે અને આપણા પૂર્વજોએ પણ આપણને આપી છે. આ જ યાત્રાને આપણે આગળ વધારતા જઈએ અને આગળ વાત કરીએ તો ભારતને તો ભારતને જે છે એ અમૂલ્ય ભેટ સ્વરૂપે ઘણી બધી વસ્તુ મળી છે. કઈ તો વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ જેની અંદર મુખ્ય ત્રણ વસ્તુ છે. એક તો પ્રકૃતિ અને વિજ્ઞાન, બીજું સમાજ અને રાજ્ય અને ત્રીજું ગણિત તથા બ્રહ્માંડ. હવે એની અંદર અગર હું વાત કરું એની પહેલા તમને વાત કરું કે આ ચેપ્ટરમાં આપણે અમુક શબ્દો જોઈએ છે કે જે આગળના 1 થી લઈને 7 ચેપ્ટર સુધીમાં આપણને જોવા મળે છે. તો ગણિત અને બ્રહ્માંડમાં અગર હું વાત કરું તો વિશ્વએ ભારતની અમૂલ્ય ભેટમાં સૌથી પહેલા આવે છે ખગોળશાસ્ત્ર, પછી ગણિત અને પંચાંગ અને અંકો અને શૂન્યની શોધ. તો આ બધી વસ્તુ કોના દ્વારા સંભવિત થઈ હતી ગણિત અને બ્રહ્માંડ દ્વારા. નંબર 2 ઉપર જોવા મળે છે એ છે આપણે સમાજ અને રાજ્ય વ્યવસ્થા. તો સમાજમાં આપણને જોવા મળે છે ગણતંત્ર અને ન્યાયતંત્ર. બીજી વસ્તુ જોવા મળે છે કે જે ગણતંત્ર અને ન્યાયતંત્ર એ વિવિધ કહો કે સાથે કહો. પછી છે રાજ્યશાસ્ત્ર તથા યુદ્ધશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અને વિવિધ પ્રકારના વિધિ વિધાનો. તો આ પણ આપણને પ્રાચીન સમયથી અથવા આપણે આપણા ધરોહર અને વારસા તરીકે મેળવેલ છે. અને છેલ્લે જોવા મળે છે એ છે પ્રકૃતિ અને વિજ્ઞાન. તો પ્રકૃતિ અને વિજ્ઞાનમાં આપણે વાત કરીએ તો પ્રાણી શાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્ર, પર્યાવરણ સુરક્ષા અને લોખંડ. તો આ બધી વસ્તુ જે છે એ આપણને ક્યાંથી મળે છે તો આપણા વારસા તરીકે મળે છે. પણ આ વારસાને જીવંત રાખવો, આગળ વધારવો તો એના માટે જે પાયાની શોધો હતી એ શું થઈ હતી તો પાયાની શોધોમાં ભાષા, લિપિ, સાહિત્ય અને ધર્મ જે છે એ આ 4 વસ્તુ આવી કે જેના કારણે આપણે આપણા વારસાને આગળ વધાવીએ છીએ અથવા તો આગળ વધારીને આપણે આપણા વારસાને આજે આ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ. તો આ બધી ભેટ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે બધા ચેપ્ટરમાં ધીમે ધીમે ભણવાના છે. બરાબર. આગળ પુરાતત્વીય વારસામાં આગળ આપણે વાત કરીએ તો મુખ્ય 4 સ્થળો છે કે જેના ઉપરથી આપણને આપણો વારસો જે છે એ જોવા મળે છે. પુરાતત્વીય વિભાગમાં શું છે તો ભાઈ પુરાતત્વીય વિભાગ એટલે કે પુરાતત્વીય વિભાગનો વારસો એટલે કે જે પહેલા વસ્તુઓ મળી. હમણાં આપણે વાત કરીને કે શું વાત કરી હતી આપણે તો વાત આપણે એવી કરી હતી કે સિંધુ સભ્યતા, અજંતા, ઇલોરા ગુફાઓ વગેરે વાત કરી હતી. તો એ જ રીતે સર્વપ્રથમ આપણને જોવા મળે છે એ છે લોથલ. જે ધોળકા તાલુકામાં આવેલું લોથલ છે ત્યાંથી પણ ઘણા બધા પુરાવાઓ જે છે એ આપણને મળી આવે છે. નંબર 2 ઉપર વાત કરું તો નંબર 2 ઉપર આપણને જોવા મળે છે રંગપુર કે જે લીંબડી તાલુકામાં સુરેન્દ્ર જિલ્લામાં આવેલું છે. ત્યાંથી પણ શું છે ઘણા બધા પુરાવાઓ મળી આવે છે. નંબર 3 ઉપર જોવા મળે છે ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું કે જેને આપણે એમ કહીએ કે આધુનિક પ્રાચીન પોર્ટ પણ કહીએ છે. અને છેલ્લા નંબર ઉપર જોવા મળે છે રોજડી અથવા તો શ્રીનાથગઢ કે જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. તો આ 4 જગ્યાઓ જે છે એ આપણા કયા સ્થળો કયા છે તો આપણા ગુજરાતના પુરાતત્વીય સ્થળો અથવા તો પુરાતત્વીય વારસો જે છે એ 4 ઉપર જોવા મળે છે. લોથલ, રંગપુર, ધોળાવીરા અને શ્રીનાથગઢ અથવા તો રોજડી. બરાબર. આ 4 પછી આગળ આપણે વાત કરીએ અને આગળ આપણને જોવા મળે છે કે ઐતિહાસિક ઇમારતો. તો આપણા ગુજરાતમાં અને આપણા ભારતમાં જે છે એ આપણે વિવિધ ઇમારતોને જોવા મળે છે. તો સૌથી પહેલા જોવા મળે છે ગુજરાતમાં વડનગરનું કીર્તિ તોરણ. શું આવેલું છે વડનગરમાં આવેલું કીર્તિ તોરણ. નંબર 2 ઉપર જોવા મળતું જૂનાગઢમાં અશોકના સમયમાં લખાયેલા કોતરાયેલા વિવિધ શિલાલેખો. નંબર 3 ઉપર જોવા મળતું એક સુંદર મજાનું સૂર્ય મંદિર કે જે મોઢેરામાં આવેલું છે. તો મોઢેરાનું સૂર્ય મંદિર કે જે પાટણમાં આવેલું છે એ વાળું. એની આસપાસ કુદરતી સુંદર દ્રશ્યો પણ જોવા મળે છે. અને એટલું જ નહીં આજુબાજુમાં 100 થી પણ વધારે નાના મંદિરો પણ જોવા મળે છે. બીજું છે સિદ્ધપુરનો રુદ્રમહાલ જે એક મંદિર છે એમ કહી શકીએ આપણે. પછી જોવા મળે છે સીદી સૈયદની જાળી અને જામા મસ્જિદ કે જે ક્યાં આવેલી છે અમદાવાદમાં. ત્યારબાદ જોવા મળતું આપણે એમ કહીએ કે પંચમહાલની નજીક જોવા મળતો ચાંપાનેર, પાવાગઢ ચાંપાનેરનો જે દરવાજો છે એ અને પાટણનો સહસ્ત્રલિંગ તળાવ. એ ત્યારબાદ આપણને જોવા મળે છે જૂનાગઢનો મહાબત ખાનનો મકબરો અને છેલ્લે
નવસારીમાં જોવા મળતી પારસી અગિયારી. તો આ બધા ક્યાં છે? તો આ બધા આપણા ઐતિહાસિક ઇમારતોના ગુજરાતના સ્થળો છે. ધાર્મિક તીર્થ સ્થાનોની વાત અગર આપણે એમ કરીએ તો સૌથી પહેલા આપણને જોવા મળે છે અને એ વાળું છે આપણું કયું? એ વાળું આપણું છે દ્વારકાનું દ્વારકાધીશ મંદિર. અહીંયા આગળ ભૂલ છે. બીજી વાત કરીએ આપણે તો બીજું જોવા મળે છે આપણે ડાકોરમાં જે જોવા મળે છે એ રણછોડરાયનું મંદિર છે. ત્યારબાદ નંબર 3 ઉપર પાલીતાણામાં જોવા મળતું તીર્થ સ્થાન ઊંઝા ઉનાવરમાં આવેલું છે મીરદાતાર, પાવાગઢમાં આવેલું છે મહાકાળી મંદિર, અંબાજી અને બહુચરાજીનું મંદિર અને સોમનાથ અને એ સાથે 12 જ્યોતિર્લિંગો. તો આ જે વસ્તુ છે એ શું છે? તો આ આપણા ધાર્મિક અને તીર્થ સ્થાનો છે જે ભારત અને ગુજરાતમાં આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ તો આગળ વાત આવે છે આપણા સાંસ્કૃતિક વારસામાં કે બૌદ્ધ પ્રવાસન સ્થળો કયા હતા. તો બૌદ્ધ પ્રવાસન સ્થળોમાં બૌદ્ધ અને જૈનોનો ગુજરાતમાં ઘણો એવો ધર્મ પ્રચારક જગ્યાઓ. તો એની અંદર વડનગર, તારંગા, ખંભાળીયા, જૂનાગઢ શામળાજી, કોટેશ્વર, તાળાજા અને ઢાંગ તથા ઝઘડિયા આ બધી કઈ જગ્યાઓ છે? તો જૈન અને બૌદ્ધના પ્રવાસન સ્થળો છે કે જ્યાં આગળ જૈનો અને બૌદ્ધો આવ્યા હતા, તે ત્યાં રહ્યા હતા. ત્યાં આગળ તે લોકોએ ચૈત્યો અને વિહારોમાં રહ્યા અને પોતાના ધર્મનો પ્રસાર કર્યો અને ત્યાં આગળ પોતાએ આગળ એક સમય કાઢ્યો હતો. આજે પણ આ સ્થળો એવા છે કે જ્યાં આગળ બૌદ્ધ અને જૈન ધર્મના લોકો પ્રવાસન માટે આવતા હોય છે. એટલું જ નહીં, ખાલી માત્ર જૈન અને બૌદ્ધ ધર્મના લોકો નહીં, સાથે અન્ય ધર્મના લોકો અથવા તો એમ કહીએ કે ભારતની બહારના લોકો પણ ત્યાં આગળ આવે છે. કેમ? તો ત્યાં આગળ એ લોકોના જે પારસી અગિયારી છે કે અથવા તો જે જૈન અને બૌદ્ધ ધર્મના મંદિરો બનેલા છે એ જોવાલાયક ખરેખર નયનરમ્ય હોય છે, માટે એ લોકો ત્યાં આગળ આવતા હોય છે. આગળ વધીએ. આધુનિક પ્રવાસન લક્ષી મહોત્સવો. તો આ જે છે એ પ્રવાસન લક્ષી મહોત્સવમાં 5 વસ્તુ જોવા મળે છે. સૌથી પહેલા તો છે પોલો ઉત્સવ કે જે વિજયનગર સાબરકાંઠામાં જોવા મળે છે. નંબર 2 ઉપર જોવા મળે છે પતંગોત્સવ જે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ દર વર્ષે જોવા મળે છે. અને રણોત્સવ જે કચ્છમાં, જેને આપણે કહીએ કે સફેદ રણ, આખો રણ જે છે ઉત્સવ એ યોજવામાં આવતો હોય છે. ખાલી માત્ર ભારતથી નહીં પણ વિદેશથી પણ યાત્રાળુઓ આવતા હોય છે અને આનો નજારો જોવા માટે આવતા છે. નંબર 4 ઉપર જોવા મળે છે તાનારીરી મહોત્સવ કે જે વડનગરમાં થાય છે. અને અંતિમ ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ કે જે મોઢેરાના મંદિરોમાં મોઢેરાના સૂર્ય મંદિર પાસે થતું જોવા મળે છે. તો પ્રવાસન લક્ષી 5 સ્થળો, એક તો પોળોત્સવ, પતંગોત્સવ, રણોત્સવ, તાનારીરી મહોત્સવ અને ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ. પછી આપણે વાત કરીએ તો અમુક મેળાઓ છે. હવે પહેલાના સમયમાં જે આપણો વારસો છે, તો પહેલાના સમયમાં જે મોબાઈલ છે આ બધી સુવિધાઓ નહોતી. તો લોકો પોતાના મનોરંજન માટે શું કરતા હતા? તો લોકો પોતાના મનોરંજન માટે એક જ વસ્તુ કરતા હતા અને એ વસ્તુ આપણે એમ કહી શકીએ કે જે વિવિધ મેળાઓ છે. હવે મેળાઓનું આયોજન કેમ થાય છે? તો મેળાઓનું આયોજન એટલા જ માટે થતું હતું કે લોકો પોતાની શું કરી શકે? રમૂજ અથવા તો પોતાની જે કલા છે, પોતાનું મનોરંજન છે એ કરી શકે, પોતાના પ્રિયજનોને મળી શકે અને એ પ્રમાણે એ લોકો પોતાનું મનોરંજન કરી શકતા હતા. હા, અને મિત્રો આના ઉપરથી પ્રશ્નો જોડકામાં પૂછાય છે, બરાબર છે, કે કયો મેળો ક્યાં આગળ થાય છે. તો વાત કરીએ સૌથી પહેલા તો છે મોઢેરાનો મેળો. તો મોઢેરાનો મેળો મોઢેરા એટલે કે મહેસાણામાં થાય છે. ક્યારે થાય છે? શ્રાવણ વદ અમાસના રોજ. નેક્સ્ટ મેળો છે બહુચરાજીનો મેળો. ક્યાં આગળ થશે? બહુચરાજી પણ થાય છે મહેસાણામાં અને એ થાય છે ચૈત્રી સુદ પૂનમના રોજ. એટલે આપણે એમ કહી શકીએ કે હમણાં જ ગયો છે. શામળાજીના કાળિયા ઠાકોરનો મેળો શામળાજી અરવલ્લીમાં થાય છે, જે કારતક સુદ 11 થી પૂનમ એમ ટોટલ 5 દિવસ સુધી જોવા મળે છે. ભાદરવી પૂનમનો મેળો જે અંબાજી બનાસકાંઠા ખાતે થાય છે, જે ભાદરવા સુદ પૂનમના રોજ થાય છે. અને ભવનાથનો મેળો થાય છે ગિરનાર જૂનાગઢમાં, કે જે મહાવદ નોમથી લઈને 12 સુધી જોવા મળતો હોય છે. આગળ આવે છે બીજા અન્ય મેળાઓ અને જેની અંદર આપણને જોવા મળે છે કે કયા મેળા છે. તો તરણેતરનો મેળો. હવે આ તરણેતરનો જે મેળો છે એ આપણને જોવા મળે છે સુરેન્દ્રનગરમાં અને એ ટોટલ 3 દિવસ સુધી થાય છે, બરાબર. હવે આ 3 દિવસ સુધી મેળો જે થાય છે, તો આ મેળો તમને થોડો ખ્યાલ હું આપું એક્સ્ટ્રામાં કે આ મેળા સાથે આપણે મહાભારતમાં જોવા મળતું અર્જુન નું જે સ્વયંવર છે અથવા તો અર્જુનનું જે લગ્ન થાય છે એ વાળી કથા અને જે માછલીની આંખ વિધે છે એ વાળી કથામાં જોવા મળે છે. એના જ કારણે આ મેળો જે છે એ થયેલો છે એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ નંબરમાં આવે છે ભાડિયાતનો મેળો.
આ થાય છે ભાડિયાર અમદાવાદમાં કે જે રજબ માસની 9, 10 અને 11 ના રોજ થાય છે. પછી જે છે એ નકળાનો મેળો છે અને નકળાનો મેળો જે છે એ ક્યાં આગળ થાય છે કોળિયાક ભાવનગરમાં જે ભાદરવી અમાસના રોજ થાય છે. માધવપુરનો મેળો માધવપુર પોરબંદર ચૈત્ર સુદ 9 થી લઈને 13 સુધી અને કોઠાનો મેળો કે જે ધોળકામાં થાય છે કારતક સુદ પૂર્ણિમાની રોજ. અને પછી છેલ્લા ત્રીજા તબક્કામાં આપણે જોઈએ તો ત્રીજા તબક્કામાં બીજા આપણને 5 મેળા છે એ જોવા મળે છે. કયા 5 મેળા છે? તો એક તો મીરદાતાનો મેળો જે ઉનાવા મહેસાણા ખાતે થાય છે અને રજબ માસની 16 થી લઈને 22 સુધી થતો હોય છે. બીજો છે ડાંગ દરબારનો મેળો, ડાંગ આ હવામાં થતો જોવા મળે છે જે ફાગણ સુદ પૂનમના રોજ. બીજો એક મેળો છે ગોળ ગધેડાનો મેળો. ગોળ ગધેડાનો મેળો જે છે એ તમને જોવા મળે છે દાહોદમાં હોળી પછી 5મા કે 7મા દિવસે થાય. કાર્તિક પૂર્ણિમાનો મેળો જે છે એ સોમનાથ ગીર કારતક સુદ પૂનમ. અને છેલ્લો અને અંતિમ ભંગુરિયાનો મેળો કે જે કવાંટ છોટાઉદેપુર ખાતે હોળી થી લઈને રંગ પાંચમ સુધી થતો હોય છે. તો આ હતા અમુક મેળાઓ અને મેળાઓની તિથિ. તો કયો મેળો ક્યારે થાય છે એના કરતા વધારે કયો મેળો ક્યાં થાય છે એના ઉપરથી પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર છે. આગળ આપણે વધીએ અને આપણે જોઈએ તો આપણા જે પથ્થર અને શ્વાસનો જે સંગમ છે એ કેવી રીતે જોવા મળે છે. તો ઇમારતો અને શિલ્પો એ આપણો ભવ્ય અને ભૂતકાળ બંને સાચી રાખે છે. કેમ? તો આપણે જેટલા પણ શિલા લેખો અથવા તો એમ કહીએ જે પણ આપણી ઇમારતો જે છે જે શિલ્પો છે એના આધારે તો આપણે કહી શકીએ છીએ કે આપણો ભૂતકાળ અને ભવ્ય જે બંને બનાવવાનું કામ કર્યું છે. એક ઇમારત અહીંયા બનેલી એવું લાગે છે તમને, પરંતુ આપણા મેળા અને ઉત્સવો જે છે એ પણ આજે આપણી પરંપરાને શું કરે છે જીવંત રાખવાનું કામ કરે છે. તો શિલ્પ સ્થાપત્યો સાથે સાથે આપણી જે વિવિધ મેળાઓ છે એને પણ બહુ જ ખૂબ અગત્યનું કામ કર્યું છે. તો અહીં આગળ હું એક વાત કહું તમને કે તમારું મનપસંદ સ્થળ કયું છે એ જણાવો. તમને જો અગર કયો મેળો ગમે છે, તમે મેળો કર્યો છે તો તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બરાબર છે. આ વિડિયો તમને કેવો લાગ્યો તમે જુઓ અને લાઈક કરો અને પછી આપણે મળીએ ત્રીજા ભાગમાં આ જ પ્રકરણમાં.